ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગનું સ્વાગત છે, નવો દિવસ નવો બ્લોગ. ગાઈસ પૂજા તો હવારમાં કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. આ તો બે ચાર વધે થઈ રહી બીજા બધા ધોઈને મૂકી દીધા લાગે ને. આ પૂજા શું કરો? કપડું એવું ખાવા પીવાનું થઈ ગયું? કવા ના રે ભગવાનું વજન એવું પેલા કપડાં સુકાવા મૂકી દે, તડકો તપાવા મૂકી સુકાવા તપાડવા મૂકે. અરે ધોઈને તપા એ શું કહેવાય કે આ તો વળી પૂજા કામકાજ કરીએ દઈએ. શું કેવું નહીં કરતી એવું? ગોળો કામ ના કરાય? આ તો કરીએ દે પૂજા. મગજ નહીં લાગતું મને પૂજાનું. એવું ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં અંદર. આ તો પપ્પા ગયા છીએ, અમે જઈએ છીએ બેંકમાં. હું સાહેબે એકાઉન્ટ બંધ થઈ ગયું ને ચેક કરતા આવીએ. તો જો ગાઈસ પપ્પાને તો શું લા આપા એટલા. તો જો ગાઈસ મમ્મીને તો ફોન કરી છીએ. અને યાર રશ્મિકા બેન લસણ ફોડ શું કરો? હા બેઠા એમ શાકબાગ બનાવી ગવા? હા તો ધોણી શેકી એમ. અને આ રહ્યું હું બધા રોટલી કરવાની એટલે ડાયરેક્ટ કરી દીધી. તો ગાઈસ અમે આવી ગયા છીએ બજારમાં. હવે આપણે જઈએ છીએ બેંકમાં. કામકાજ પટાઈ દઈએ બેંકનું. આજનું વાતાવરણ જો છો મજબૂત વાદળો છે. ટ્રાફિક એટલું છે ને આજે તો ગાઈસ જબરજસ્ત. તો ગાઈસ બેંકમાં આપણે કામકાજ પટાઈ દીધું ને હવે આપણે જઈએ છીએ ઘેર. પકડી ખાઈ લીધી છે. તો ગાઈસ હવે બજારમાંથી નેટ બહાર નીકળ્યા હતા આપણે. કારણ કે ટ્રાફિક એટલું થઈ ગયું ને હમણાં તો જોરદાર ટ્રાફિક છે. નવરાત્રી છે એટલે ખરીદી કરવા બહુ આવી બધા. ફાઇનલી અમે આવી ગયા છીએ ઘેર. અને હોય તો ખાઈ પીને તો વાહન તો હોય છે નહીં શકા. પપ્પાને જોઈએ છીએ ફૂમતાજીના વિડીયો. હવે આપણે જઈએ ખાઈ લઈએ. ગાઈસ પૂજા તો ખાવા બેઠી છે. મિક્સ સબ્જી બનાવી હો. તે બનાવી હા મસ્ત બનાવ્યો. મને તો ભાવી ગયું કાચું બાબા. ચાલો મારે મને તો ભાવી મિક્સ સબ્જી તો ખાધું ખાધું. હા સારું ભાઈ માં મજબૂત હોય. શું નાખી દઉં એવું તો હા સારું બને. તને ભાવા? તને ભાવા? અને ખાતા ખાતા ફોન જોવાનું ટેવ પડી જાય તમારે આવી વળી. એવું વળી ના જોવો તો ના ઉતરે ખાવાનું. તારે ટેવ ના આવી હો. ચક બાર કામ જો તે આવું કરવાનું. એવું એટલે મેં તમે ફોન કર્યા પણ ફોન ચાલુ હતો પછી શું કરું? મને તો હું તો ધાબા પડશે એટલે હું ધાબા ખાઈ હતા. તો ગાઈસ પપ્પાને ગાડી છે શેપડ પ્લગમાં શેપડ બાવી દીધા. ઘોડો થતો નતો. ચાબા મૂકી કઈ પૂજા થઈ ગઈ તો હાલ ઉઠી તો હું તો એવું ઊંઘી જ નહીં તું ચમ ઘેર આવ્યો આમ લાગજે. તો જો ગાઈસ આ વિરમ ચમ ઘેર આવ્યો તો ચમ શું કહું તારા? તો ગાઈસ જો વજનમાં લાવ્યો તો દાબેલી. તો હોય તો જો દાબેલી ખાઈશું. ખાતા નહીં આવડતું? કાપીને ખા. બધું ના ખુલતું હોય તો હા એવું દાબેલી ભાવ કમ્પ્લીટ. મને તીખી લાગી જબર. મને તીખી લાગી એમાં તીખી બનાવડાવી દે. ખાઈ લેવા દેવા. તો ગાઈસ ઘણા દિવસ પછી પૂજા હંચા પર બેઠી છે. શું બનાવે છે? કોનો કાકરો? એટલે ચણિયા ચોળીનો કાકરો. તને આવો સિંધા એવું? મમ્મી ખાધું કવા ખાધું? અસ્મિકા બેન તમે? તમને તો બાકી હમણાં હાલ આવ્યા એટલે ખાધું પકાવા.
એવું તો ખાઈ લેતા હાડો દાળ બનાવી સાત તો દાળ બનાવી દાળ બીજું ભાત બનાવે એટલે લીલા કલરનો ઘાઘરો લીલા કલરનો ના વિરમને નહીં જોયો ચોકન જોઈ રહ્યો જોયું છે જોવા સિલાઈ ખાઈ સર થઈ જાય બાકી હવે ના ના તો બાકી ખાવા નહીં ખાવા ખાવું નહીં ના મારે હાલ નહીં ખાવ પણ ખાઈ લઉં તો પછી મશીન ઉપર બેહાતું નહીં હું ખાઈને પછી ના ચીલી વાર હવે હજી તો વાર લાગશે એટલે એમ નહીં ખાઈને કોમ ના થાય મમ્મી એવું પછી કોમ કરું ખાઈને કજોર આવે આળસ આળસ થઈ જાય આ સાચી નમસ્કાર હંગાતી જેવી છે આપણો ગામમાં જા નાચવા તું જા હા દાળ બાટી પાવભાજી હતી આજ કાલે એવું હતું એવું કા ખાવાની હતી ચલા ખાવાનું હાલી પ્રસાદ 12 વાગે કમ્પ્લીટ 12 વાગે આમ પછી વગાડી ગયો પછી વાહ એ પછતા પચ જોશો નળ તો પટી પછી જોવા જવાય કમ્પ્લીટ સારું લે પછી જા જોવા જવું એવું ચલા કે ચાલ થાય તું શું કરે રસ્કે તું શું કરે તમે તારા પહેરવું એટલા જ તમે તો બાકી ના તરો શું કેવું છે કા જોર આવે શું કેવું તો તાર પહેરવાનું એટલું ના તો પછી તાર તમે પૂજા બી કામ કરી દઉં છું એને કરું એવું